નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। પ્રથમ ક્વાર્ટરે અર્થતંત્રમાં તેજીના સંકેતો આપી દીધા। જૂનમાં જીએસટીની આવક 1.74 લાખ કરોડને પાર। સૌરાષ્ટ્રમાં 29% વરસાદ, રાજ્યમાં 50 જળાશયોમાં નવા નીરની આવક। હવે જોઈએ સમાચાર વિગતવાર। સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગના મતે 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસશે। આજે સુરત, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપીમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ, જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે। રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે એટલે કે 2 જુલાઈના રોજ સવારે 6 કલાક પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેમાં 32 તાલુકાઓ એવા છે કે જેમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે। પ્રથમ ક્વાર્ટરે અર્થતંત્રમાં તેજીના સંકેતો આપી દીધા છે। અર્થતંત્રની સ્થિતિ 3 મહિનામાં અસરકારક રીતે સુધરી છે। બીજી તરફ જૂનમાં જીએસટીની આવક રૂપિયા 1.74 લાખ કરોડને પાર થઈ ગઈ છે, જેને કારણે હવે અર્થતંત્ર ટનાટન રહેશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે। ભારતની અર્થવ્યવસ્થાએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં મજબૂત પ્રદર્શન કર્યું છે। 2 મહિનાની મંદી પછી જૂનમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ફરી તેજી સાથે માલ અને સેવા કર સંગ્રહ મજબૂત બન્યો છે। પેસેન્જર કારનું વેચાણ ગયા વર્ષના ઊંચા બેસતી મહિનામાં વધુ વધ્યું હતું। જો કે આ ક્વાર્ટરમાં ભારે ગરમીએ કેટલાક વિસ્તારોને પ્રતિકૂળ અસર કરી છે। જીએસટી કલેક્શન જૂનમાં 8% વધીને રૂપિયા 1.74 લાખ કરોડ થયું હતું, જે એક વર્ષ અગાઉ રૂપિયા 1.61 લાખ કરોડ હતું। પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ ગુજરાતને પાણી કરી દીધું છે। રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો સરેરાશ 18% વરસાદ વરસી ગયો છે। સૌરાષ્ટ્રની ધરાને ઇન્દ્રદેવે ધરવી દીધી છે। સૌરાષ્ટ્રમાં 29% જેટલો વરસાદ પડી ગયો છે। આજે રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે સવારથી રાજ્યના 135 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 217 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો। સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં 15 ઇંચ વરસાદ પડ્યો હતો। આજે સવારથી રાજ્યના 135 તાલુકાઓમાં મેઘકૃપા વરસી રહી છે। હળવા ઝાપટાથી લઈ 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। સતત અને સારા વરસાદના કારણે જળાશયોમાં પણ નોંધપાત્ર માતબર પાણીની આવક થવા પામી છે। હજી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસ ખાતે એસીબીએ તપાસ હાથ ધરી હતી। શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર ટ્વિન સ્ટારમાં આવેલ 901 નંબરની ઓફિસમાં એસીબી દ્વારા સીલ ખોલીને તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સાગઠિયાની ઓફિસમાંથી કરોડોની રોકડ રકમ અને સોનું મળી આવ્યું હતું। આ ઉપરાંત એસીબીએ તિજોરી, સીપીયુ અને દસ્તાવેજો કબજે કર્યા છે। આ તપાસમાં વધુ અનેક ચોંકાવનારા ખુલાસા થશે તેમ લાગી રહ્યું છે। પ્લેક્સસ મેડકેરને હેલ્થકેર ઉદ્યોગમાં નવીનતા અને ટેકનોલોજી માટે કેન્દ્ર બનાવવા માટેના મિશન 2024ની જાહેરાત કરવામાં આવી હતી। રાજકોટમાં પ્લેક્સસ મેટાવર્સ અનુભવ કેન્દ્ર અને હાર્ટ કમાન્ડ સેન્ટરના પ્રારંભ સાથે પ્લેક્સસ નવા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યું છે। પ્લેક્સસ મેડકેર VR ટેકનોલોજીને આરોગ્ય સંભાળ જગતમાં એકીકૃત કરીને ભારતનું પ્રથમ કાર્ડિયાક કેર હોસ્પિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે। અહીં ગત 3 મહિનામાં દર્દીઓ પર VR ટેકનોલોજીનો ઉપયોગ કરી આશ્ચર્યજનક પરિણામો આવ્યા છે।
કાર્ડિયાક કેરમાં મૂલ્ય વધારવામાં મદદરૂપ પ્લેક્સસ મેડકેર તેમજ તેની ઇનોવેટિવ ડિજિટલ કાર્ડિયોલોજી પ્રોગ્રામ સૌરાષ્ટ્રની ધડકનના અપગ્રેડ વર્ઝનની જાહેરાત કરે છે, જે ઇમરજન્સી એક્યુટ હાર્ટ કેર માટે છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં પ્લેક્સસ હોસ્પિટલમાં વધુ અદ્યતન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય તે દિશામાં હાલ પગલાં ભરવામાં આવી રહ્યા છે. मैं डॉक्टर अमित राज, प्लेक्सस मेडकेयर का मैनेजिंग डायरेक्टर. हमेशा हमें कुछ नया इनोवेशन पे हमने प्लेक्सस ने हमेशा काम किया है और भाइयों आप लोग जानते होंगे कि हमने अपना डिजिटल हेल्थ का प्रोग्राम पे हमने एक नया इनिशिएटिव अभी हमने लॉन्च किया है और ये है इंडिया का पहला प्लेक्सस मेटावर्स एक्सपीरियंस सेंटर जो वर्चुअल रियलिटी, ऑगमेंटेड रियलिटी और मिक्स्ड रियलिटी पे हम ये फोकस किया है अपने ये टेक्नोलॉजी को हेल्थ केयर में लाने का. और हमारा पहला स्टेप वर्चुअल रियलिटी में अभी हमने लॉन्च किया है. और दोस्तों मैंने ये बताना चाहता हूँ कि लास्ट 3 महीनों में हमने मोर देन 40 पेशेंटों पे हमने ये वर्चुअल रियलिटी की हमने उनको हेडसेट्स हमने दिए हैं और उनसे हमने पूछा है कि ये क्या एक्सपीरियंस उनको लगा है. ये है वर्चुअल रियलिटी का हेड गियर और इसमें कंटेंट है. हमारा ये वर्चुअल रियलिटी 3 उद्देश्यों पे हम ये काम कर रहे हैं. एक है पहला पेशेंट लोग के लिए, हम पेशेंट लोग की वैल्यू हम देना चाह रहे हैं अपने हॉस्पिटल में और पेशेंट का जैसे स्ट्रेस कम करने की इसमें बहुत सारे एप्लीकेशंस है वर्चुअल रियलिटी में. हॉस्पिटल के बारे में पूरा ऑन अ वर्चुअल मेटावर्स पे है ये और उनके डिजीज़ के जैसे कार्डियक का है. तो ये बताना चाह रहा हूँ कि दोस्तों ये इंडिया का पहला वर्चुअल रियलिटी सेंटर है जो कार्डियक में फोकस्ड है और पूरी हार्ट के उनके इन्फॉर्मेशन हार्ट की डिजीज़ क्या होती है, हार्ट के प्रॉब्लम्स क्या होते हैं और उसका क्या इलाज होता है, ये चीज़ हमने पेशेंट लोग को ये वर्चुअल रियलिटी माध्यम के थ्रू हमने ये उनको हम ये सर्विसेज प्रोवाइड कर रहे हैं. अब ये काफ़ी इंटरेस्टिंग है कि मोर देन 40 पेशेंटों में ये देखा गया है कि पेशेंट कम्प्लीटली डिस्ट्रेस्ड हैं. एटलीस्ट आधा घंटा उनको अलग ही दुनिया में वो जा रहे हैं देखने. और जैसे मैंने कि एक पेशेंट को हमने बोला कि सर आपको क्या पसंद है, उन्होंने बोला सर कुछ भी हमको दिखाओ जो हमको आउट ऑफ द वर्ल्ड हो. तो हमने इसमें उनकी पूरी मून और तारों की सैर कराई, मेडिटेशन की इसमें प्रोग्राम हमने दिया. एक मेरे पेशेंट को हमने इसमें रामायण का हमने ऐप इसमें डाल के दिया. तो एंड ऑफ द डे वो पेशेंट को काफ़ी अच्छा फील हुआ है. तो ये एक बड़ा वैल्यू हम दे रहे हैं पेशेंट लोग के लिए. तो ये नियर फ्यूचर ये मेटावर्स एक बढ़िया वैल्यू क्रिएट करके आ रहा है टेक्नोलॉजी के थ्रू हमारे हार्ट के पेशेंट्स में. सेकंड हमारा अप्रोच है રાજકોટમાં જુબેલી બાગ પાસે ટેલિફોન એક્સચેન્જ પાસે બીએસએનએલ અને એમટીએનએલ 11 કર્મચારીઓ પેન્શન એસોસિએશન દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બીએસએનએલ અને એમટીએનએલ 11 કર્મચારીઓ તથા પેન્શનરોને નવા પગાર પંચનો લાભ મળતો ન હોય તે મુદ્દે નારાજગી જોવા મળી રહી છે, જેને પગલે જુબેલી બાગ પાસે આવેલ બીએસએનએલની ઓફિસ ખાતે કર્મચારીઓએ ગુજરાતના ચીફ જનરલ મેનેજરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. એસોસિએશન દ્વારા લાંબા સમયથી પેન્ડિંગ પગાર પંચ, પેન્શન રિવિઝન 2017 થી 15% ફિટમેન્ટ આપવા સહિતની માંગણી કરાઈ હતી. અમારી જે મુખ્ય માંગણી છે કે જોઈન્ટ ફોરમના આદેશ અનુસાર જે બીએસએનએલના કર્મચારીને 7મા પગાર પંચનો જે લાભ મળવો જોઈએ એટલે અમને મળ્યો નથી. અને ખાસ કરીને જે અમારા ઉચ્ચ અધિકારીઓ છે ડિપાર્ટમેન્ટ ટેલિકોમમાંથી ડેપ્યુટેશન થયેલા એ લોકો 7મા પગાર પંચનો લાભ મળે છે, જ્યારે બીએસએનએલના કર્મચારીને 7મા પગાર પંચનો એટલે અમારે થર્ડ વેજ રિવિઝન થાય એ મળ્યું નથી. એને હિસાબે પગાર ઓછો મળે છે. ઉપરાંતમાં હજારોની સંખ્યામાં જે પેન્શનરો છે એને પેન્શનરનું રિવિઝન થયું નથી એટલે પેન્શનમાં નુકસાની થાય છે. ઉપરાંતમાં બીએસએનએલના કર્મચારીઓ ગવર્મેન્ટ એમ કહે છે કે ખોટમાં ચાલે છે, એને હિસાબે અમારા ટાઈમસર કોઈ પેમેન્ટ થતા નથી. મેડિકલનું પેમેન્ટ ઘણું બધું બાકી છે, બીજા બધા પેમેન્ટ મળતા નથી. એટલે આજે અમારી મુખ્ય માગણી એ છે, સમગ્ર દેશમાં એકસાથે અમે માગણી મૂકી છે કે આ જે અનજસ્ટિસ થયો છે, જે ભેદભાવયુક્ત નીતિ છે દૂર કરી અને બીએસએનએલના કર્મચારીને વહેલામાં વહેલી તકે પગાર પંચનો લાભ મળે અને વેજ રિવિઝન મળે, જેથી પેન્શનમાં જે નુકસાની જાય છે એ બંધ થાય. માયસેલ્ફ અશોક હિંડોચા, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી AIBDPA રાજકોટ. થેન્ક યુ. આંતરરાજ્ય ગુના આચરતો છારા ગેંગનો મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. અબ્દુલ ઉર્ફે પીર અલી શેખ સુરત અને વડોદરાના 4 ગુનામાં વોન્ટેડ હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાનપુરા ખાતેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ પહેલા 2002ના અમદાવાદના રમખાણના ગુનામાં અબ્દુલ ઝડપાઈ ચૂક્યો હતો, જેમાં ATS દ્વારા પાકિસ્તાનના જૈશ એ મોહમ્મદના વ્યક્તિ સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી કૃત્યના કેસમાં ઝડપાયો હતો. તેમજ સાબરમતી જેલમાં મારામારીના ગુના સહિત આર્મ્સ એક્ટ અને
પાસામાં પણ 2 વાર ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં જે ચેન સ્નેચિંગના બનાવો બને છે એમાં એક આરોપી અબ્દુલ ઉર્ફે પીર મોહમ્મદ મોહમ્મદ સાકિર શેખ જુવાપુરાનો રહેવાસી મૂળ યુપીનો છે. એના વિરુદ્ધમાં 70 મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવેલ હતું. એ આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી. ખાનગીરાએ એવી બાતમી મળી કે આ આરોપી જુવાપુરામાં દેખાયેલ છે, તો એ આરોપીને પકડી પાડેલ છે. જે આરોપીના 2 ગુના, એક ડિંડોલી પોસ્ટે અને ઉમરા પોસ્ટેમાં 70 મુજબનું વોરંટ હતું. આ 2 ગુના ઉપરાંત એને પકડ્યા પછી સર્ચ કરતા બીજા 2 ગુનાઓ વડોદરાના મળી આવેલ છે. ટોટલ 4 ગુનામાં આ આરોપીને એરેસ્ટ કરી અને ઉમરા પોલીસ સ્ટેશન સુપરત કરેલ છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા એના વિરુદ્ધમાં અગાઉ 7 ગુનામાં આરોપી પકડાઈ ચૂકેલ છે. એના વિરુદ્ધમાં 2 વાર પાસાનો હુકમ કરવામાં આવેલ છે, 2 વાર પાસામાં જઈ આવેલ છે. અને આર્મ્સ એક્ટ, લૂંટ, ચોરી વગેરે જેવા ગુનાઓમાં આ આરોપી પકડાઈ ચૂકેલ છે. આ આરોપીની એમો એવી છે કે આરોપી બાઇક ઉપર અમદાવાદથી જે તે વિસ્તારમાં જઈ ખોટી નંબર પ્લેટ લગાવી અને ચાલતા જતા એકલતા જ્યારે રોડ આવે ત્યાં આગળ જઈને ચેન સ્નેચિંગ કરી અને ગુનો આચરવાની ટેવવાળો આરોપી છે. આરોપી અગાઉ એક એટીએસનો ગુનો છે, અમદાવાદ એટીએસનો. એમાં જૈશે મોહમ્મદના વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવાનો એના પર ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એ તપાસ ક્યાં પહોંચેલી છે એનું વિગત મેળવવાની બાકી છે. પરંતુ આરોપી જૈશે મોહમ્મદનો જે આરોપી હતો એની સાથે વાતચીત કરવાના ગુનાઓમાં પણ આ આરોપી સંડોવાયેલ છે. પાકિસ્તાની કનેક્શન નથી, પણ જૈશે મોહમ્મદનો જે છે એના જે આરોપી હતો એની સાથે આની વાતચીત હતી. એ પ્રકારના ગુનામાં આ આરોપી સંડોવાયેલો હતો અને એ તપાસ આજે એટીએસમાં હશે. એ આપણે તપાસ એટીએસ તપાસ કરતી હતી, આપણે તપાસ નથી કરી. ખાલી એનો ગુનાનો ઇતિહાસ આપણો છે, એમાં એટીએસનો એક ગુનો દાખલ થયો. રાજકોટની નાટ્ય પ્રેમી જનતા માટે ટીમ નાટ્યમ અને શેર વિથ સ્માઇલ એનજીઓએ ગત વર્ષે ઓક્ટોબર માસમાં ધર્મગાથા નાટક સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રથમ ચરણને મળેલ બહોળા પ્રતિસાદ બાદ ફરી એક વખત આગામી 7 જુલાઈ 2024 ના રોજ હેમુગઢવી હોલ ખાતે ધર્મગાથા દ્વિતીય ચરણ રજૂ થવા જઈ રહ્યું છે, જેમાં પ્રોફેશનલ કલાકારોનો સમાવેશ રહેશે અને રાજકોટના નામી અનામી લોકો મહેમાન સ્વરૂપે પધારી આ નાટકની શોભા વધારશે. આ નાટકના ડિરેક્ટર દેવર્ષિ પંડ્યા, કો ડિરેક્ટર દુર્ગેશસિંહ જાડેજા, ક્રિએટિવ ડિરેક્ટર હર્ષ પંડ્યા અને લેખિકા હિના યાજ્ઞિક સાથે રાજકોટના 15 થી 20 નામી કલાકારો દ્વારા આ નાટક ભજવવામાં આવનાર છે. આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા શેર વિથ સ્માઇલના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી. નમસ્કાર, હું દેવર્ષિ પંડ્યા છું અને મારી ટીમ નાટ્યમ સાથે અબ તકની વિઝિટ લઈ રહ્યા છીએ અમે. ટીમ નાટ્યમ એક અત્યારે એવી યુવાઓની જે આર્ટિસ્ટોનું આખું ગ્રુપ છે, એવી સંસ્થા છે કે જે અત્યારે નાટ્ય જગતમાં ખાસ કરીને એક્ટિંગ, ડિરેક્શન, પ્રોડક્શન, પછી સ્ક્રિપ્ટ રાઇટિંગ, એડિટિંગ, આ બધાનો જે સમાવેશ થાય છે. આમાં બધા મેમ્બર્સ એવા છે કે જે ઘણી બધી વસ્તુ આમાંથી જાણે છે. તો આ વસ્તુને અમે ઉજાગર કરવા માટે, નાટ્ય જગતને એક નવો યુગ બતાવવા માટે, એક નવું દર્પણ બતાવવા માટે અમે લોકો ફરી આવી રહ્યા છીએ ધર્મગાથાના દ્વિતીય ચરણ સાથે. ધર્મગાથાનું પ્રથમ ચરણ જે અમે ઓક્ટોબરમાં ભજવી લીધું અને ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો હતો અમને. સો એટલે જ અમે લોકો દ્વિતીય ચરણ લઈને આવીએ છીએ, જેમાં ખાસ કરીને કૃષ્ણ ભગવાનને સેન્ટરમાં રાખી કૃષ્ણ લીલા બતાવી છે. અને જેનો ખાસ મેઇન પોઈન્ટ એ છે કે અષાઢી બીજ આ વખતે રથયાત્રાના દિવસે આ વસ્તુ જઈ રહી છે. એટલે અમે લોકો તો ખૂબ એક્ટિવ છીએ, ખૂબ આનંદમાં છીએ કે આ વખતે માહોલ જે છે રથયાત્રાનો હશે, અમને લોકોને મળશે. અને જે મુદ્દાઓ છે તે એ જ આ વખતે નવા મુદ્દાઓ, જેમ કે પ્રેમ લગ્નના મુદ્દા છે, કળિયુગ કેવો હોય એવા બધા મુદ્દા છે. તો કૃષ્ણ ભગવાન આમાં ઘણો બધો ઉપદેશ આપીને ગયા છે. તો એ જ ગીતા જ્ઞાનથી અમે લોકો સાર જે છે એ આ જનરેશનના મળી શકે એવા જ પ્રયત્નો કર્યા છે નાટકમાં. રાજકોટના 15 થી 20 મોટા મોટા કલાકારો છે, જેમાંથી દ્રૌપદી, અર્જુન, કૃષ્ણ, શકુની બધાના રોલ જે આ બધાએ કર્યા છે. રાજકોટના એક્ટિવ કલાકારો જ છે અત્યારે. હેમુગઢવી હોલના અષાઢી બીજ રવિવારે રાત્રે 9 વાગે 7 જુલાઈના રોજ છે. વિષય મહેમાનમાં આપણે કલેક્ટર, કમિશનર બધાને આપણે આમંત્રણ આપીએ છીએ. નિખિલેશ્વર આનંદજી જે છે, સંતો મહાત્માઓને પણ આપણે ઘણા બધા આપશું. તો બધા પોતપોતાની અનુકૂળ આ ટિકિટ શો છે 220 રૂપીઝના. આ પ્રી બુકિંગ ચાલુ છે, ત્યાંથી એ મળી જશે. ત્યાં પણ એન્ડ ટાઈમે, કેમ કે ગયા વખતે અમારું હાઉસફુલ થઈ ગયું હતું એક દિવસ અગાઉ હતા, તો જે વહેલા એ પહેલાં એ રીતે છે. અત્યારે પ્રી બુકિંગ કોન્ટેક્ટ ઉપર છે, કોન્ટેક્ટ નંબર અમે આપેલો જ છે. અમારો બધી ટીમ નાટ્યમનું જે અમારી સાઇટ છે પ્લસ અમારો અકાઉન્ટ છે, એમાં બધામાં અમે ડિટેલ્સ મૂકેલી છે.
અને અત્યારે બી અબ તક ચેનલ સાથે અમે જોડાયા છીએ, તો અમે કેવડાવી દઈએ એમાંથી કે પાસ બુકિંગ કઈ રીતે થઈ શકશે. નંબર છે 6353378371. આ નંબર ઉપર અત્યારે પાસ બુકિંગ થઈ શકે છે. ગાંધીધામમાં ગુડ્સ અને સર્વિસ ટેક્સ કે જેને વિભાગ ગુડ અને સિમ્પલ ટેક્સ પણ કહે છે તેના રોલ આઉટ થયાના 7 વર્ષની ઉજવણી ઇફકોના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી હતી. આ સમારોહમાં તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે કમિશનરે કચ્છ આયુક્તે કરેલા વિવિધ કાર્યોની ચર્ચા કરી હતી. કચ્છ આયુક્ત કમિશનર પી આનંદ કુમારે જણાવ્યું હતું કે સેંકડો ટેક્સોને એક કરીને 2 ભાગ એસટી જીએસટી અને સીજી જીએસટીમાં તેને લાગુ કરાયો અને તેનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. તેમજ જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે સરેરાશ દરેક પ્રોડક્ટ પર ટેક્સ 15% હતો, જે હવે ઘટીને 11% થઈ ગયો છે. આ કાર્યક્રમમાં બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા, કાસેઝના ઝોનલ કમિશનર દિનેશ સિંઘ, કસ્ટમ કંડલા કમિશનર એમ રામ મોહન રાવ, મુન્દ્રા કમિશનર કે એન્જિનિયર, ડીઆઈજી બીએસએફ ઇફકોના એકે શર્મા ઉપસ્થિત રહ્યા હતા. आज 1 जुलाई 2024 7th जीएसटी डे हम लोग मना रहे हैं. तो हम जो चीफ गेस्ट ये डेवलपमेंट कमिश्नर कंडला स्पेशल इकोनॉमिक जोन और हमारा मुंद्रा प्रिंसिपल कमिश्नर इंजीनियर साहब और कमिश्नर कंडला कस्टम्स राम मोहन राव जी एंड इंस्पेक्टर जनरल ऑफ पुलिस चिराग किरोड़िया जी और डीआईजी बीएसएफ आनंद सिंह जी और many other senior officers from various departments and representatives from trade and industry, सब लोग को बुला के हम सीजीएसटी कच्छ कमिश्नरेट ये जीएसटी डे मनाएं. तो इसमें आपको बोलने का एक बहुत बड़ी बात ये है कि जो जीएसटी शुरू हुआ तो हमारा कमिश्नरेट रेवेन्यू जो है was around 1000 crores. अभी हम पिछले साल 3000 crores तक हमारा रेवेन्यू बढ़ गया और हर महीने जो रेवेन्यू 100 crores होते थे अभी जून 2024 में 355 crores तक पहुंच गए. 3 साल में 1150 crores 1150 crores ग्रोथ हम दिखाए, 51% ग्रोथ रेट दिखाए और इसके ऊपर जून महीने में हमारा ग्रोथ जो है 60% तक पहुंच गए और हम जो ट्रेड एंड रिप्रेजेंटेटिव्स हमारा जो अच्छे योगदान दिए जो कमिश्नरेट रेवेन्यू के लिए, सो उनको सम्मान किए और हमारा ऑफिसर्स जीएसटी ऑफिसर्स एंड स्टाफ, सुपरिटेंडेंट्स, इंस्पेक्टर्स, टैक्स असिस्टेंट, हवलदार, इन लोग को भी हम सम्मान किए. तो 7 साल में मैं आपको बताया कि शुरुआत में जीएसटी रेवेन्यू जो 90,000 करोड़ होते थे ऑल इंडिया लेवल पे, अभी 90,000 करोड़ रेवेन्यू अभी 2 लाख करोड़ रुपए तक पहुंच गए ऑल इंडिया लेवल पे. जो ऑल इंडिया लेवल में टैक्स पे बेस जो है शुरुआत में 65 लाख था, अभी वो 145 लाख तक पहुंच गए. जीएसटी कच्छ कमिश्नरेट में 4500 होता था टैक्स पे बेस, अभी वो पहुंच गए 15,000 तक. सो ये 7 साल में जो रेवेन्यू ग्रोथ भी है और टैक्स पे बेस ग्रोथ भी है और जो टैक्स भरने वाले जो संख्या 3 साल के पहले 53% होते थे, अभी ये 90% तक चले गए. वो 2000 जो टॉप टैक्स पे इस कमिश्नरेट का 3 साल के पहले वो 70% लोग रिटर्न भरते थे, अभी वो 96% तक गए और जो रिटर्न भरने वाले जो संख्या जो है 2-3 दिन ड्यू डेट के बाद 96% तक पहुंच गए. पहले हम महीने में आखिरी दिन तक इंतजार करते थे वो लोग जो रिटर्न्स भरने के लिए, अभी 96% लोग रिटर्न 2-3 दिन ड्यू डेट के बाद ही ड्यू डेट के बाद कर रहे हैं. હાલ સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ ભારે વરસાદી માહોલ સર્જાયો છે. વાતાવરણમાં ફેરફાર થતા લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. વરસાદી માહોલમાં ડેન્ગ્યુ, મલેરિયા ઉપરાંત તાવ, શરદી જેવા રોગો જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આવેલી નિધિ સ્કૂલમાં આ રોગને થતા કેવી રીતે અટકાવવા તે અંગે કાળજી કેવી રીતે રાખવી તે અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સાવચેત રહેવા જણાવાયું હતું. આ માર્ગદર્શન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિધિ સ્કૂલ દ્વારા આજ રોજ
ચોમાસું એટલે કે વર્ષા ઋતુની અંદર મેલેરિયા અને ડેન્ગ્યુનો ફેલાવો વધી જાય છે. એની કાળજી કેમ રાખવી એના માટે આજરોજ અમારી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતો કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકાની મેલેરિયા વિભાગની ટીમ દ્વારા આજરોજ રાખવામાં આવેલ છે. આ વર્ષા ઋતુની અંદર વરસાદ આવ્યા પછી ઘરની અંદર ફ્રીજની ટ્રે છે, પાણીના કુંડા છે કે કે અંદર કોઈ ભંગાર આપણા ઘરની અંદર રહેલો હોય અગાસી ઉપર, તો એની અંદર જે પાણી ભરાય છે આ પાણીની અંદર મચ્છર પોતાનું બ્રીડિંગ કરે છે અને એનો વધારો કરે છે અને આ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ મેલેરિયા જેવી ભયંકર બીમારી થઈ શકે છે. તો આની જાગૃતિ આજે વર્ષા ઋતુ ચાલુ થઈ છે વિદ્યાર્થીઓમાં આવે અને વિદ્યાર્થીઓ પોતાના ઘર સુધી આ માહિતી પહોંચાડે અને વિદ્યાર્થીઓ એકબીજાને આ માહિતી આપી અને મેલેરિયા અને ડેન્ગ્યુથી કેમ બચવું એના ઉપાય માટેનો આજ કાર્યક્રમ રાખવામાં. એમાં મેલેરિયા વિભાગની ટીમ હરદેવભાઈ અને એમની ટીમ આમાં જોડાયેલી છે અને નિધિ સ્કૂલના 6 થી 12 ધોરણના 500થી પણ વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ જોડાયેલ છે અને મેલેરિયા અને ડેન્ગ્યુથી કેમ બચવું તેની માહિતી આજરોજ અમે દરેક બાળકોને પૂરી પાડેલ હતી. મારું નામ હરદેવ ચાવડા, વોર્ડ નંબર 1 મેલેરિયા સુપરવાઇઝર. આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના મેલેરિયા વિભાગ દ્વારા નિધિ સ્કૂલ ખાતે ચોમાસાની ઋતુને ધ્યાને લઈ અને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો ઉદ્ભવતા હોય છે, તો તેને સાવચેત રૂપે બાળકોને માહિતગાર કરવા માટે અને જાગૃતિ અભિયાન માટે કઈ રીતે બચવું અને એના જે મેલેરિયાના જે મચ્છર, ડેન્ગ્યુના મચ્છર છે, લાર્વા કઈ કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે, એનો કઈ રીતે આપણે નાશ કરવો, કઈ રીતે એની તકેદારી રાખવી, તેના માટે આપણે જાગૃત કાર્યક્રમ રાખવામાં આવેલો છે. મેલેરિયા અને ડેન્ગ્યુના જે લાર્વા છે એ આપણા ઘરમાં રહેલું એકદમ શુદ્ધ અને ચોખ્ખું પાણી, સ્ટોરેજ પાણી, એવી જગ્યામાં આ લાર્વા ઉત્પન્ન થાય છે અને આ મચ્છર ડેન્ગ્યુના મચ્છર દિવસ દરમિયાન કરડતા હોય છે. ખાસ કરીને તો આપણે જે ચોખ્ખું પાણી, ખુલ્લું પાણી છે કે ઘરની નીચે, સીડી નીચેનો ખુલ્લો ટાંકો છે, અગાસી ઉપર ભંગાર પડેલો છે, ટાયર રાખેલા હોય છે ને પક્ષીકુંજ રાખેલા હોય છે, ફ્રીજની ટ્રેમાં પાછળ પાણી ભરાતું હોય છે, આવી જગ્યાએ તેના સોર્સ હોય છે મચ્છર ઉત્પન્ન થવા માટેના. તેના તકેદારીના ભાગરૂપે કે પબ્લિકે આપના માધ્યમથી એક અપીલ કરવા માગું છું કે લોકોએ પોતાના ઘરમાં જે ચોખ્ખું પાણી, સ્ટોરેજ પાણી છે તેને બંધ કરી ઢાંકીને રાખવા જોઈએ, ચોખ્ખા પાણીના પાત્રો. અને ખાસ કરીને વરસાદ પડે છે અત્યારે, તો ખાસ કરીને આપણી અગાસી એકવાર ચેક કરી લઈએ, ઉપર ભંગાર છે તો તેનો ભંગારનો નિકાલ કરી લઈએ તેવી આપ અપીલ કરું છું. મારું નામ રામાનુદ દિયા છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું નિધિ સ્કૂલમાં. આજે અમારી સ્કૂલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેલેરિયાના જે સભ્યો છે તેની આખી ટીમ અમને સમજાવવા આવી છે. આજે હું તમને થોડી માહિતી આપું છું. મલેરિયાના જે મચ્છરો છે ભારતમાં એની 2 પ્રજાતિઓ જોવા મળે છે. મેલેરિયાના જે મચ્છર છે તે ખુલ્લા પાણીમાં જોવા મળે છે. તમારા ઘરમાં જે પક્ષીના કુંજોમાં ખુલ્લું પાણી હોય છે અને ફૂલદાનીમાં ખુલ્લું પાણી હોય છે, પાણીના ટાંકા જે હોય છે અને તમે ફ્રીજની પાછળની જે ટ્રે હોય છે તેમાં, અને એર કન્ડિશનરમાં પણ પાછળની જે હોય છે તેમાં ખુલ્લું પાણી જે હોય તેમાં મચ્છરો થાય છે, ચોખ્ખા પાણીમાં જ થાય છે. આથી તેને સાફ કરતું રહેવું જોઈએ નિયમિત રીતે, તેથી મચ્છરનું સંક્રમિત ના થાય. અને મેલેરિયા જે માદા એનોફિલિસ મચ્છર છે તે જ ઈંડા મૂકે છે અને તેનાથી જ તે મચ્છર છે એની સંક્રમિત ફેલાય છે. લોકોએ તો પાણીના જે ટાંકા હોય તેને ઢાંકીને રાખવા જોઈએ, ખુલ્લા ના રાખવા જોઈએ. અને જે પક્ષીના કુંજોના જે પાણી ભરે છે તેને રોજ નિયમિત રીતે સાફ કરીને ભરવું જોઈએ. ફ્રીજની જે ટ્રે હોય છે તેને પણ સાફ કરીને રાખવી જોઈએ, જેથી મચ્છરોનો ત્યાં આવે નહીં અને ફેલાય નહીં. સુરત નવી સિવિલમાં જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે, જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કરાયું છે. જો કે હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી સિવિલની જૂની બિલ્ડિંગના અમુક વોર્ડમાં અને પેસેજમાં વરસાદી પાણી ટપકી રહ્યું હોવાથી દર્દીઓ અને કર્મચારીઓને હાલાકી પડી રહી છે. તેમજ અમુક જગ્યાએ સ્લેબ પડવાના ડરે ટેકા મૂકવામાં આવ્યા છે. તેમજ પાણી ટપકવાના લીધે વોર્ડમાં અને પેસેજમાં પ્લાસ્ટિકના બેગ સહિત વસ્તુઓ મૂકવામાં આવી છે. વરસાદને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે, જેને પગલે દર્દીઓને એક વોર્ડથી બીજા વોર્ડમાં લઈ જવામાં મુશ્કેલીઓ પડે છે. આ સાથે જ અહીં આવતા દર્દીઓ તેમજ સગા સંબંધીઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.
હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.